અમદાવાદ શહેરમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાઈ છે। રિલીફ રોડ ખાતે ધનાસુતારની પોળમાં પાણીની પારાયણ જોવા મળી। અંદાજે 1 કલાક ગંદુ પાણી આવતા હોવાના આક્ષેપ થયા છે। અંદાજે 15થી વધુ પોળના અનેક રહીશો પરેશાન થઈ ઉઠ્યા। 5 વર્ષ જૂની હોવાના મહિલાના આક્ષેપ છે। આ જે સમસ્યા છે તે ઘણી વર્ષો જૂની હોવાના આક્ષેપ છે। સ્થાનિકોએ ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા પણ માંગ કરી છે। તો ગંદુ પાણી પીવા માટે અમદાવાદીઓ મજબૂર બન્યા છે। આ પોળમાં 5 વર્ષ જૂની આ સમસ્યા છે। ગંદુ પાણી જે આવી રહ્યું છે ત્યારે અંદાજે 15થી વધુ પોળના અનેક રહીશો પરેશાન થઈ ઉઠ્યા છે। ગંદા પાણીની સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા આ તમામ જે રહીશો છે તે માંગ કરી રહ્યા છે। અમદાવાદ શહેરમાં ભર ઉનાળે પાણીની પારાયણ સર્જાઈ છે। તો પાણી તો આવે છે પરંતુ તે ગંદુ આવે છે। અમદાવાદ શહેરમાં ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાઈ છે। ઉલ્લેખનીય છે કે ઘણી જૂની જે ગટર લાઈનો છે અને પાણીની લાઈનો છે તે ઘણી બધી વખત મિક્સ થઈ જવાના કારણે ગંદુ પાણી પણ આવતું હોય છે। ઘણી વખત ડહોળું પાણી પણ આવતું હોય છે। હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે ને ઉનાળામાં ગરમી વચ્ચે સૌથી વધારે એ જરૂરિયાત હોય તો એ પાણીની છે। પરંતુ અમદાવાદ શહેરમાં પોળ વિસ્તારમાં એ પાણીની પારાયણ સર્જાઈ છે। આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે પોળ વિસ્તારમાં જે પાણી આવી રહ્યું છે તેમાં શરૂઆતમાં એક ગંદા પાણી આવી રહ્યા છે, જેના કારણે એ પૂરતું પાણી જે છે એ નથી મળી રહ્યું। એ લોકોનો આક્ષેપ છે। આ જે મહિલાઓ છે અને લોકો છે, આ ધનાસુથારની પોળમાં જે ચોખાવટિયાની પોળ આવેલી છે ત્યાંના રહીશો છે, એ મહિલાઓ સાથે એ લોકો સાથે વાત કરીશું। બેન, શું તકલીફ પડે છે અહીંયા, શું સમસ્યા છે? પાણી સારું આવતું નહીં, છોકરા માદા પડે, પેટમાં દુખે, ઝાડા ઉલટી થાય ને પાણી પણ કેટલું 1.5 કલાક જેટલું સારું નહીં આવતું। બહુ કોક વાર તો હા ધીમું આવે, બંધ થઈ જાય, કોક વાર આવે ત્યારે રગડા જેવું પાણી આવે। તો એવું પાણી ભરીએ તો આપણે માદા જ પડીએ ને। એટલે તમારું શું કેવું છે? હવે આ 1.5 કલાક પાણી આપે એમાં ગંદુ પાણી જો અમે જવા દઈએ તો પછી અમારે વાપરવાનું શું? એક તો ગરમી, અત્યારે ગરમી શરૂ થઈ ગઈ છે, લોકોને પાણીની વધારે જરૂરિયાત હોય અને પાણી 1.5 કલાક આવે ને પછી 7:45 તો જતું રહે। એમાં પણ ખરાબ આવે તો ઘરમાં નાના બાળકો હોય અને એ બીમાર પડે ગરમીના હિસાબે અને રોગચાળો ફેલાય। એટલે એટલી વિનંતી કે આ ગંદા પાણીનો કોઈ ઉપાય કરો। અત્યારની સમસ્યા છે કે પહેલેથી કેટલા સમયથી, અને સવારે કેટલા વાગે પાણી આવે, કેટલા વાગ્યા સુધી ગંદુ પાણી આવે છે? સવારે લગભગ 6:30 વાગે પાણી આવે અને 7:30 સુધી તો ડોળું જ પાણી આવે છે। અને આ સમસ્યા લગભગ 5 વર્ષથી છે, બરોબર। હવે ડોળું પાણી આવે 1.5 કલાક સુધી, પછી 7:30 વાગે ચોખ્ખું આવે તો પીવાનું શું ભરવાનું, વાપરવાનું શું ભરવાનું? 15 કેટલા કલાક પાણી આવે? 1.5 થી 2 કલાક, 6:30 થી 8, એમાં 1.5 કલાક તો ગંદુ પાણી આવે, બરોબર। હવે 7:30 પછી આપણે વાપરવાનું ચોખ્ખું પાણી ભરીએ કે પીવાનું ચોખ્ખું પાણી ભરીએ? એટલે ટાઈમ પણ બહુ ઓછો છે પાણીનો। તમે શું કરો છો? પાણી પૂરતું મળી રહે છે? ઓછા પ્રેશરમાં આવે છે એવું કોઈ ખરું? અને પૂરતું નથી આવતું તો બહારથી મંગાવો છો? ના, પાણી બહુ ધીમું આવે છે સવારે અને પાણી સાવ ગંદુ આવે છે, એવું છે અત્યારે। ઉનાળામાં પાણીની જરૂર પડે છે એટલે બહુ જ મને હેરાન થઈએ છે પોળમાં। કાકા, તમારું શું કેવું છે? ટોટલ કેટલી પોળો અને ક્યાં ક્યાં ફરિયાદ? આ ધનાસુતાની પોળમાં કુલ 18 પોળો આવેલી છે અને અમારા ચોખાવટિયાની પોળની અંદર આ સમસ્યા છેલ્લા 5 વર્ષથી ચાલી રહી છે અને કોઈ કોર્પોરેટર ધ્યાન નથી આપતું કે ના કોઈ મ્યુનિસિપાલિટી ધ્યાન આપતું, બરાબર। હવે જેવી અમારી હાલત છે એવી આજુબાજુની પોળોની પણ રહીશોની હાલત છે, બરાબર। એના માટે કોઈ ઘટતું કરતું નથી। કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે? હા, રોજ ફરિયાદો કરીએ જ છીએ પણ કોઈ ધ્યાન લેતું નથી। બેરા કામ છે એ લોકોના। કઈ કામ થાય છે ખરા? અત્યારે ચાલે છે? ગટરો સાફ થાય છે, બીજું કઈ થતું નથી।